આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત હવે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેમણે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે, પોતાનું નિવેદન આ બજેટને લઈ અને તેમણે આપ્યો છે। તો આ સમાચાર અત્યારે મળી રહ્યા છે, જે અંતર્ગત સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ અંગે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે। તેઓ જણાવ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું બજેટ વિકસિત ભારતનું નિર્માણ કરશે। साथ ज नाणामंत्रीए प्रस्तुत करेलो 2024 અને 25નું આ બજેટ ખૂબ જ આવકારદાયક છે અને તેમણે તેને આવકાર્યું પણ છે। ભારતના નિર્માણનું બજેટ ગણાવી અને સીએમએ કેન્દ્રના બજેટને આવકાર્યું છે। પીએમ મોદીના નેતૃત્વની અંદર કેન્દ્ર સરકારનું બજેટ વિકસિત ભારત છે તેનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યું છે તેવું પણ તેમણે પોતાના નિવેદનની અંદર કહ્યું છે અને સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ અંગે પોતાની પહેલી પ્રતિક્રિયા છે તે આપી દીધી છે, જેમાં તેઓ જણાવ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારનું આ બજેટ વિકસિત ભારતનું નિર્માણ કરશે। નેતૃત્વની કેન્દ્ર સરકારનું 2024-25ના વર્ષનું બજેટ વિકસિત ભારતનો સુરેખ પથ કંડારતું સર્વગ્રાહી અને સર્વસ્પર્શી બજેટ છે। એટલું જ નહીં, દેશની આઝાદીના શતાબ્દીએ 2047 સુધીમાં ભારતનો યુવા વિશ્વ સમક્ષ યુથ પાવર બનીને ઉભરી આવે તે માટેની યોજનાઓ પર ખાસ ફોકસ કરવામાં આવ્યું છે। આ બજેટ ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના સર્વાંગી વિકાસને વેગ આપતું બજેટ છે। રોજગાર, કૌશલ્ય વિકાસ, એમએસએમઈ અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે એનર્જી, સિક્યોરિટી, પ્રાકૃતિક ખેતી સહિત કૃષિ ક્ષેત્રના વિકાસને પ્રાયોરિટી આપવામાં આવી છે। યુવા શક્તિના કૌશલ્ય નિખાર માટે 2 લાખ કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે આગામી વર્ષમાં 4.1 કરોડ યુવાનો માટે 5 નવી યોજનાઓ શરૂ થવાની છે। આ યોજનાઓથી દેશની યુવા શક્તિની રોજગાર, સ્વરોજગાર, ઉદ્યમિતા અને ઇનોવેશન ક્ષેત્રમાં નવા સોપાનો સર કરવાની નવી દિશા મળશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત માટે જે 9 પ્રાયોરિટી નક્કી કરી છે તેને સર્વગ્રાહી વેગ આપતું આ બજેટ છે। એગ્રીકલ્ચર સેક્ટરને અદ્યતન બનાવવા સાથે કૃષિ વિકાસ માટે આધુનિક આયામો અપનાવવાની યોજનાઓ આ બજેટમાં લેવામાં આવી છે। એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતીને પણ વેગ આપવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર વ્યક્ત થયો છે।